ભારતમાં જ્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી ત્યારે સ્વરાજ પ્રાપ્તિના સંઘર્ષ માટે અમુક લોકો એવા પણ હતા કે જેમણે વિદેશમાં જઈને ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. લંડન છે, કેનેડા છે, બર્મા છે, મલાયા છે વગેરે જેવા અનેક પ્રાંતોમાં ઘણા બધા સમયથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી. તો હવે આપણે વિદેશમાં કેવા પ્રકારના ક્રાંતિકારીઓ થઈ ગયા તેના વિશે જાણીએ. સૌથી પહેલા ગુજરાતના જ વતની એટલે કે કચ્છ જિલ્લાના માંડવીથી બિલોંગ કરતા શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્માનું મૂળ વતન આપણને વારંવાર પૂછાય છે. શ્યામજી કૃષ્ણ વર્મા મૂળ હતા ગુજરાતી. ગુજરાતના એક મુખ્ય ભાગ ગણાતા કચ્છ જિલ્લાના માંડવી ખાતેના રહેવાસી હતા. હવે શ્યામજી કૃષ્ણ વર્મા સૌથી પહેલા તો લંડન જાય છે. તે સમયે લંડનમાં 1905માં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સોસાયટીની સ્થાપના થાય છે. હવે આ સોસાયટીની સ્થાપના કર્યા પછી સ્વરાજ માટે વિદેશમાં પણ લોકોને સંઘર્ષ કરવાની ઈચ્છા થાય, લોકોને જનજાગૃતિ આવે તેના માટે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક બહાર પાડે છે. અને આ સામયિક દ્વારા લોકોને સ્વરાજ પ્રાપ્તિ માટેના સંઘર્ષમાં જોડાવાની ઈચ્છા થાય છે. લોકોમાં વિદેશમાં બેઠા બેઠા પણ ભારતના સંઘર્ષમાં જાગૃતિ ફેલાય અને લોકો મદદે આવે તેના માટેનું એક મુખ્ય માધ્યમ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ બની જાય છે. હવે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના થાય છે. તેની સાથે સાથે ઇંગ્લેન્ડમાં જ તેઓ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરે છે. આમ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સામયિકના તંત્રી અને સાથે સાથે ઇન્ડિયા હાઉસના સ્થાપક, આ ત્રણેય જે મહાન વસ્તુઓ ઇંગ્લેન્ડમાં થઈ, આ ત્રણેય વસ્તુઓ કરવા પાછળ શ્યામજી કૃષ્ણ વર્મા એટલે કે એક મૂળ ગુજરાતીનો હાથ રહેલો હોય છે. શ્યામજી કૃષ્ણ વર્માને તેમની લંડનની પ્રવૃત્તિઓમાં સહાયક થાય છે મદનલાલ ધીંગરા, લાલા હરદયાળ અને વીર સાવરકર. હવે લંડનમાં તે સમય થાય છે એવું કે મદનલાલ ધીંગરા વીર સાવરકરના સહયોગથી તે સમય સ્ક્વેર ખાતે લંડનમાં કર્નલ વાયલીની હત્યા કરી નાખે છે. હવે કર્નલ વાયલીની હત્યા થાય છે તેના પરિણામે મદનલાલ ધીંગરાની ધરપકડ થાય છે. વીર સાવરકરની પણ ધરપકડ કરાય છે. મદનલાલ ધીંગરાને સજા અપાય છે અને વીર સાવરકરને ભારત લાવવામાં આવે છે. તો આ રીતે શ્યામજી કૃષ્ણ વર્મા પોતાની વિદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતા હોય છે. હવે આપણે વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્માના આગળના જીવનની. તો ઈસવીસન 1930માં તેમનું મૃત્યુ થાય છે. અને આપણને વારંવાર જે જગ્યાએ શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થયું તે જગ્યાનું નામ પૂછતા હોય છે. શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થાય છે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયો હોય છે માંડવી ખાતે. પછી તેઓ જાય છે લંડન ખાતે. ત્યાં આગળ સંસ્થાઓ સ્થાપે છે, પણ હવે અહીંયા લંડનમાં તેમને પોતાની સેફટી જણાતી નથી. તેથી હવે તેઓ આવી જાય છે પેરિસમાં. પેરિસ આવ્યા પછી પણ ત્યાં પણ અનુકૂળ ન લાગતા જીવનનો અંતિમ સમય સ્વિટ્ઝરલેન્ડ ખાતે ગાળે છે. અને 1930માં તેમનું મૃત્યુ થાય છે. અને તેના થોડાક જ દિવસ બાદ એટલે કે 1933માં એમના પત્ની ભાનુમતી દેવીનું મૃત્યુ પણ સ્વિટ્ઝરલેન્ડ ખાતે જ થઈ જાય છે. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તે સમયે પુરુષો તો આગળ પડતા હતા જ, પણ જ્યારે વિદેશી ક્રાંતિકારી તરીકે સ્ત્રીઓની વાત કરીએ તો તેમાં મૂળ નવસારીના ગણાતા મેડમ કામાનો સમાવેશ થાય છે. આ મેડમ ભીખાઈજી કામા તે સમયે નવસારીમાં રહેતા સોરાબજી ફરામજી પટેલ
સોરાબજી ફરામજી પટેલના પુત્રી હોય છે. તેથી મેડમ કામાનું મૂળ વતન થાય છે નવસારી, પણ તેઓના લગ્ન થાય છે રુસ્તમજી કામા સાથે. અને આથી હવે મેડમ કામા મેડમ ભીખાઈજી રુસ્તમજી કામાના નામે ઓળખાય છે અને પોતાનું વતન બદલીને એટલે કે પોતાનો વસવાટ મુંબઈ ચાલ્યા જાય છે. મુંબઈમાં જઈને વસવાટ કરે છે, પણ જ્યારે તેમને વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે ખ્યાલ આવે છે ત્યારે હવે તેઓ ફ્રાન્સ જાય છે અને ફ્રાન્સમાં પેરિસ ખાતે પોતાની પ્રવૃત્તિઓની શરૂઆત કરે છે. તો આ રીતે વિદેશી ક્રાંતિકારીઓમાં મેડમ ભીખાઈજી કામા તો જાણીતા છે જ, પણ આપણને એ પણ ખબર છે કે સૌપ્રથમ વખત તિરંગો ભરી સભામાં લહેરાવનાર વ્યક્તિ તરીકે મેડમ કામા ખૂબ જ જાણીતા હતા. હવે એમાં થાય છે એવું કે 1907માં જર્મનીમાં સ્ટુઅર્ટગાર્ટના એક સમિટમાં, આ સમિટને આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ કહેવાતી હોય છે. હવે આ સમિટ ભરાય છે જર્મનીના સ્ટુઅર્ટગાર્ટમાં અને ત્યાં આગળ મેડમ ભીખાઈજી કામા સૌ પ્રથમ વખત આપણા ભારતનો ત્રિરંગો લહેરાવે છે. અને સાથે સાથે 1909માં ઇંગ્લેન્ડ ખાતે જે સમિટ ભરાઈ હોય છે, જેને લંડન ઇન્ડિયન સોસાયટીની સમિટ તરીકે ઓળખાય છે, આ સમિટમાં પણ બીજી વખત મેડમ ભીખાઈજી કામા ભારતનો ત્રિરંગો લહેરાવે છે, જે તિરંગા પર સ્વદેશી અને વંદે માતરમ આમ બે શબ્દો લખેલા હોય છે. તો આ રીતે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ફ્રાન્સ અથવા તો પેરિસના ક્રાંતિકારી તરીકે મેડમ ભીખાઈજી કામા થઈ ગયા હોય છે. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મેડમ ભીખાઈજી કામાની જેમ જ અન્ય એક મૂળ ગુજરાતના વતની એટલે કે સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં લીંબડી ખાતે આવેલા કંથારિયાના વતની હોય છે. હવે સરદારસિંહ રાણાના પિતાની વાત કરીએ. તેમના પિતા રેવાજી પહેલેથી જ લીંબડીના હકદાર તરીકે જાણીતા. તેમની પાસે મિલકત ખૂબ જ હોય છે, જાગીરો ખૂબ જ હોય છે. ઇન શોર્ટ, સરદારસિંહ રાણા જે ક્રાંતિકારી થઈ જાય છે, તેમનું બાળપણ અને યુવાની ખૂબ જ સુખ સુવિધાઓમાં વ્યતીત થયું હોય છે. તેમ છતાં જ્યારે તેઓ ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશમાં જાય છે, ત્યારે તેમને વિદેશની આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે જાણ થાય છે અને તેથી વિદેશમાં મેડમ ભીખાઈજી કામાની જેમ જ ફ્રાન્સ ખાતે તેઓ ક્રાંતિકારી તરીકે એક્ટિવ થાય છે. ફ્રાન્સમાં પણ ખૂબ જ બધી સભા બોલાવીને, બધી સમિટ કરીને, સભાઓ, રેલીઓ, સરઘસો વગેરે જેવા માધ્યમો દ્વારા લોકોને બ્રિટિશ શાસનની વિરુદ્ધ, બ્રિટિશ શાસનના દમનની વિરુદ્ધ ભડકાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરે છે. જોરશોરથી મોટા મોટા ભાષણો આપે છે, લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે અને આ રીતે વિદેશમાં એક ઉત્તમ ક્રાંતિકારી તરીકે સરદારસિંહ રાણાની ગણતરી થતી હોય છે. પણ હવે એમાં થાય છે એવું કે જ્યારે સરદારસિંહ રાણાના આ બધા કાર્યો વિશે તે સમયગાળાના બ્રિટિશ એજન્ટને ખ્યાલ આવે છે, ત્યારે તરત જ તેઓ પહેલું ફરમાન બહાર પાડે છે. બ્રિટિશ સરકાર દ્વારા તે સમયના કાઠિયાવાડના એટલે કે સૌરાષ્ટ્રના જે જનરલ હોય છે, તેમના દ્વારા ફરમાન બહાર કાઢીને રેવાજી પાસેથી તમામ વસ્તુઓના હક લઈ લેવાય છે. ઇન શોર્ટ, કહેવાનો મતલબ કે અત્યાર સુધી જે ગામના હકદાર તરીકે ગણાતા એ લીંબડીના હકદાર રેવાજી પાસેથી બધા જ હક લઈ લેવાય છે. હક તો લઈ લેવાય છે, તેની સાથે સાથે 1 વર્ષ પછી બીજું ફરમાન એવું પણ બહાર પડાય છે કે તેમની તમામ મિલકત પણ કબજે કરી લેવાય છે. એટલે કે હવે રેવાજીના વંશજ સ્વરૂપ સરદારસિંહ રાણા લીંબડીના હકદાર રહી શકશે નહીં અને લીંબડી રાજ્યની તમામ મિલકત જે પોતાના નામે હતી તે હવે મિલકત ખાલસા કરી લેવાશે. એટલે કે આ રીતે બ્રિટિશ આધિપત્યમાં આવેલું લીંબડી પણ સરદારસિંહ રાણાને વિદેશ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે અવરોધક બને છે. તેમ છતાં સરદારસિંહ રાણા ખુશી ખુશી પોતાની માતૃભૂમિ માટે આ તમામ વસ્તુઓનું બલિદાન આપી દે છે.
પણ અહીંયા એ વાત તો નોંધવી જ રહી કે જ્યારે રેવાજી જીવતા હોય છે ત્યાર સુધી પોતાની મિલકતનો ઉપયોગ તે કરી શકશે, પણ જેવું રેવાજીનું મૃત્યુ થાય તરત જ સરદારસિંહ રાણા તેમના વંશજ સ્વરૂપે આ મિલકતને વાપરી શકશે નહીં. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ગુજરાતી મૂળના શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા તો એક્ટિવ હોય જ છે. સાથે સાથે સમગ્ર વિશ્વમાં ભારતને સ્વતંત્રતા મળે તેના માટે એક્ટિવ કયા કયા દેશોમાં કયા કયા વ્યક્તિઓ હોય છે, એટલે કે અન્ય વિદેશોમાં કેવા પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય છે, હવે આપણે તેના વિશે જાણીએ. આમાં સૌથી પહેલા કેલિફોર્નિયા ખાતે એક સમય ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થાય છે. આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નેતૃત્વ સમયાંતરે લાલા હરદયાળના હાથમાં આવે છે. એટલે લાલા હરદયાળ શું કરશે? આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નવું નામ આપીને ગદ્દર પાર્ટીની શરૂઆત કરે છે. એટલે કે હવે અમેરિકા ખાતે ભારતને સ્વરાજ્ય મળી શકે તેના માટે ગદ્દર પાર્ટીની શરૂઆત થાય છે. શરૂઆતમાં તેનું નેતૃત્વ લાલા હરદયાળ દ્વારા થાય છે. સમયાંતરે કરતારસિંહ અને તારકનાથ વગેરે જેવા ભારતીય યુવાઓ ગદર પાર્ટીમાં જોડાય છે. ગદર પાર્ટી દ્વારા પોતાનું એક સામયિક એટલે કે ગદર સામયિક બહાર પાડવામાં આવે છે. હવે આ ગદર સામયિક મૂળ 4 ભાષાઓમાં હોય છે. આ 4 ભાષાઓમાં અંગ્રેજી, ઉર્દુ, મરાઠી અને ગુરુમુખી 4 ભાષાઓમાં જે ગદર સામયિક બહાર પડે છે, આ સામયિકમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધ એટલે કે ભારતમાં જે બ્રિટિશરોનું શાસન ચાલતું હોય છે તેના વિરુદ્ધ પુષ્કળ ભારે માત્રામાં ટીકારૂપ લખાણો લખવામાં આવે છે. પુષ્કળ લોકો તેના પર ટિપ્પણીઓ કરે છે અને તેના પરિણામે બ્રિટિશ સરકાર દ્વારા અમેરિકન સરકારને એવું દબાણ કરાય છે કે તમે આખા આ સંગઠનને વિખેરી નાખો. તો આ રીતે ગદર પાર્ટીને અમુક અસર થાય છે. તેમ છતાં ગદર પાર્ટી તે સમયે અમેરિકાના યુવાનો અને અમેરિકામાં વસતા ઘણા બધા ભારતીય નવયુવાનોમાં ભારત દેશને સ્વતંત્રતા મળે તેના માટે અથાગ પ્રયત્નો કરતી હોય છે. ગદર પાર્ટીના 4 ભાષાના સામયિકો પુષ્કળ માત્રામાં ફેલાતા જતા હોય છે. તેનાથી જાગૃતિ અને જોશ બંને વસ્તુમાં વધારો થતો જતો હોય છે. લાલા હરદયાળ, કરતારસિંહ, તારકનાથ જેવા બંધુઓ બાદ હવે ગદર પાર્ટીનું નેતૃત્વ રામચંદ્ર ભગવાનદાસજી અને મોહમ્મદ બરાકતુલ્લા પાસે આવે છે. ગદર પાર્ટીની એટલે કે અમેરિકાની વાત કર્યા બાદ અન્ય દેશોની વાત કરીએ તો બર્લિન ખાતે પણ ઘણા બધા લોકો એક્ટિવ હોય છે. હવે આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં એટલે કે તેનું કેપિટલ છે કાબુલ. કાબુલ ખાતે તે સમયે રાજા હોય છે મહેન્દ્ર પ્રતાપ. હવે મહેન્દ્ર પ્રતાપ તો આ બાબતે ભારતીયોને મદદ કરવા માટે એટલા બધા ઉત્સાહિત અને એક્ટિવ હોય છે કે તે સમયે ચાલુ સરકાર દરમિયાન જ કામચલાઉ સરકારની સ્થાપના કરી દે છે. હવે આ જે કામચલાઉ સરકાર હોય છે તેમાં રાજા જે મહેન્દ્ર પ્રતાપ કહેવાય છે તેના નજીકના વ્યક્તિઓ જેમ કે ડોક્ટર મથુરદાસ છે, જેમ કે બરાકતુલ્લા છે, જેમ કે અબીદુલ્લા છે વગેરે જેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બધા જ વ્યક્તિઓ સાથે મળીને કામચલાઉ સરકાર બનાવે છે. આ સરકાર દ્વારા રશિયા છે, તુર્કી છે, ઈરાક છે વગેરે જેવા દેશો સુધી મદદ માંગવામાં આવે છે અને તેના પરિણામે અફઘાનિસ્તાનના રાજાને ઘણા બધા લોકો મદદ કરવા પણ તૈયાર હોય છે. હવે અફઘાનિસ્તાનના આ રાજા એટલે કે મહેન્દ્ર પ્રતાપ રેશમી રૂમાલ પર પોતાની સહીવાળું એક ગાલિબનામા તૈયાર કરાવડાવે છે અને આ ગાલિબનામાનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, જેનો અર્થ કંઈક એવો થતો હોય છે કે તમામ ઇસ્લામ ધર્મના વ્યક્તિએ
ખ્રિસ્તી ધર્મના વ્યક્તિને ભારતમાંથી કાઢવા માટે અથાગ પ્રયત્નો કરવાના. પણ હવે આ તમામ વસ્તુની જાણ થઈ જાય છે બ્રિટિશરોને, અને તેના પરિણામે તેમના દ્વારા જે આ સામાન્ય બળવો શરૂ થયો હોય છે તેને પણ ડામી દેવામાં આવે છે. તેવી જ રીતે અન્ય એક વાત કરીએ તો તે ક્રાંતિકારી તરીકે તેનું નામ હોય છે ચંપકરમણ પિલ્લાઈ. આમ તો ચંપકરમણ પિલ્લાઈએ અગ્નિ એશિયાના દેશોથી, હવે આપણને ખ્યાલ છે કે અગ્નિ દિશા કઈ છે, તો અગ્નિ દિશા થાય છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં દક્ષિણ અને પૂર્વના વચ્ચેની દિશા. તો તે સમયે ભારતના અગ્નિ એશિયાના દેશો એટલે કે દક્ષિણ પૂર્વના દેશો, તે દેશોમાં જઈને ભારતને સ્વતંત્રતા મળે તેના માટે પ્રયત્નો ચાલુ કર્યા. ચંપકરમણ પિલ્લાઈએ અગ્નિ એશિયાના દેશોમાં સંસ્થાઓ સ્થાપી. અગ્નિ એશિયાના દેશોમાં ચંપક દ્વારા જે સંસ્થાઓ સ્થાપવામાં આવી, આ સંસ્થાઓમાં જ્યુરિચ ખાતે તેણે ભારત તરફી નામની સંસ્થા સ્થાપી હોય છે. અને આ ભારત તરફી સંસ્થાનું સામયિક બહાર પડે છે, તેને હિન્દ તરફી નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે ભારત તરફી અને હિન્દ તરફી સંસ્થા અને સામયિક દ્વારા અગ્નિ એશિયાના દેશો પણ આ વસ્તુઓમાં જોડાય છે. સાથે સાથે આગળ જતા તે ઈરાક જાય છે. ઈરાકના લોકોની મદદ માગે છે અને ત્યાં આગળ જ પોતાની એક સંસ્થા જેમ કે હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સંસ્થાની સ્થાપના કરે છે. હવે આ જે સંસ્થા હોય છે એ સંસ્થાઓમાં ભારતીય યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેઓને તાલીમ આપવામાં આવે છે. તો આ રીતે વિદેશી પ્રવૃત્તિઓમાં ચંપકરમણ પિલ્લાઈ જર્મની ખાતે આ સંસ્થાની સ્થાપના કરે છે અને જર્મની ખાતેની આ સંસ્થા દ્વારા ઈરાક પાસે મદદ માંગવામાં આવે છે. આ સિવાયના અન્ય ક્રાંતિકારીઓની વાત કરીએ તો સામાન્ય રીતે જાપાનમાં રાસબિહારી ઘોષ, હોય છે. બર્મામાં સોહનલાલ પાઠક થઈ જાય છે અને તેવી જ રીતે સિંગાપોરમાં પરમાનંદ થઈ જાય છે. તો આ રીતે મહત્વના ક્રાંતિકારીઓ દ્વારા વિદેશમાં પણ ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિ મળી રહે તેના માટે વિદેશી ક્રાંતિકારીઓ થતી રહેતી હોય છે.